ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર થર્ડ સમ આપણે પૂરો કર્યો હતો. પ્રેફરન્સ શેર્સ, ઇક્વિટી શેર્સ અને ડિબેન્ચર્સ ત્રણ ભેગો જે હતો એ સમ. ત્યાર પછીનો ફોર્થ સમ જય કંપની લિમિટેડવાળો. ફોલોઈંગ ઇઝ ધ ઇન્ફોર્મેશન ઓફ જય કંપની લિમિટેડ. ઇક્વિટી શેર કેપિટલ each of ₹10 4 lakhs, 12% debentures 3 lakhs, sells 40,000 units, selling price per unit 60 rupees, variable cost of sales, variable cost 70% of sales, fixed cost except interest and tax 3,20,000 and tax rate is 50%. From the above information, calculate financial, operating and combined leverage and earning per share. If sales is to be increased by 40%, what would be changes in earning per share? As a result of increase in sales, what would be its effect on EPS? સમની અંદર ટોટલ વેરિએશન આવી ગયેલું છે. ત્રણ સમ જે અગાઉના કરાવ્યા હતા એના કરતાં આ સમ અલગ છે. કરવાની છે એ જ પ્રોસેસ, બટ આની અંદર તમને અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ આપી દીધેલું નથી. EBIT તમે જે ઓપરેટિંગ પ્રોફિટ કાઢતા હતા એ ઓપરેટિંગ પ્રોફિટ આની અંદર આપેલો નથી. ઓપરેટિંગ પ્રોફિટ તમારે ફાઇન્ડ આઉટ કરવો પડશે અને આખો સમ જે છે એ અલગ રીતે ચાલશે. આવા સમ પણ એક્ઝામની અંદર આવે છે એટલે ખાસ ધ્યાન તમે રાખજો. ત્રણે ત્રણ લિવરેજ એને ફાઇન્ડ આઉટ કરવાના કીધેલા છે. અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે એ ચોથું. અને પછી જો સેલ્સમાં 40% ઇન્ક્રીઝ થાય તો એની અંદર શું ચેન્જીસ આવે એ એણે કરવાનું કીધું છે. આટલી વસ્તુ એણે કરવાની કીધી છે એટલે ટોટલ 5 વસ્તુ તમારે કરવાની થાય. ત્રણે ત્રણ લિવરેજ અને અર્નિંગ પર શેર એ 4 વસ્તુ. અને જો સેલ્સની અંદર 40% ઇન્ક્રીઝ થાય તો ઓપરેટિંગ લિવરેજની અંદર કેટલો ચેન્જીસ થાય અને અર્નિંગ પર શેરની અંદર કેટલો ચેન્જીસ થાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે એ કરવા માટે અગાઉ કરતાં અલગ ટેબલ આની અંદર પ્રિપેર થશે. એમાં સ્ટાર્ટ થશે સેલ્સથી. સેલ્સ તમને યુનિટની અંદર આપેલું છે 40,000 યુનિટ્સ એન્ડ સેલિંગ પ્રાઇસ પર યુનિટ 60 રૂપીઝ આપેલી છે. એટલે સેલ્સ તમારું 40,000 યુનિટ્સ મલ્ટીપ્લાઈડ બાય 60 રૂપીઝ એટલે એ તમારું ટોટલ થાય 24 lakhs. પછી એમાંથી ફિક્સ કોસ્ટ તમારે ડિડક્ટ કરવાની આવે. ફિક્સ કોસ્ટ તમને ડાયરેક્ટ ફિગર જ આપી દીધેલો છે 3,20,000. $20,80,000. એ 20,80,000 છે એ તમારું કોન્ટ્રીબ્યુશન આવશે. હવે તમારા લિવરેજ ફાઇન્ડ આઉટ કરવાના સમ અહીંયાથી શરૂ થયા. અગાઉ તમે માત્ર અર્નિંગ પર શેર જ ફાઇન્ડ આઉટ કરતા હતા. લિવરેજ કેલ્ક્યુલેટ આ સમની અંદર કરવાનું છે. કોન્ટ્રીબ્યુશન આવે. કોન્ટ્રીબ્યુશનમાંથી હજી લેસ વેરિયેબલ કોસ્ટ. હવે વેરિયેબલ કોસ્ટ એને શું કીધું? ડાયરેક્ટ વેરિયેબલ કોસ્ટ નથી આપી, 70% ઓફ સેલ્સ આપેલું છે. એટલે સેલ્સ તમારું જે 24 lakhs આવ્યું, 24 lakhsના 70% તમારે લેવાનું. એટલે એ તમારું આવે 16,80,000. 4 લાખ તમારા જે રેટ એ તમારું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ રેટ. આ અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ શું આવ્યું? અગાઉના સમમાં જ્યાં આગળ તમને આપેલું હતું ને જ્યાંથી શરૂ કરતા હતા એ વસ્તુ હવે તમને મળી. હવે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સમાંથી ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ ડિડક્ટ કરવાનું. ડિબેન્ચર્સ તમને આપેલા હતા 3 lakhsના અને 12% એનું ઇન્ટરેસ્ટ હતું. એટલે 3 lakhs into 12% એટલે એ 36,000 તમારા આવ્યા. 3,64,000.
earning before tax less 50% tax 1,82,000 એટલે 1,82,000 તમારા અર્નિંગ આફ્ટર ટેક્સ આવે. હવે અહીંયા આગળ તમારું કેલ્ક્યુલેશન ટેબલ કેલ્ક્યુલેશન જે છે એ તમારું કમ્પ્લીટ થયું. જે તમારે 3 લીવરેજ ફાઇન્ડ આઉટ કરવાના છે અને અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાની છે. એના માટે જે ફિગર્સ નેસેસરી છે એ રિક્વાયર્ડ ફિગર્સ આ ટેબલ ઉપરથી તમને મળશે. એમાં કોન્ટ્રીબ્યુશન, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, અર્નિંગ બિફોર ટેક્સ અને અર્નિંગ આફ્ટર ટેક્સ, આ 4 વસ્તુ, એ 4 તમને જે 3 લીવરેજ અને ઈપીએસ ગોતવાની કીધી છે એની અંદર કામ આવશે. ઈપીએસ ગોતવાની અંદર તમારું અર્નિંગ આફ્ટર ટેક્સ અને નંબર ઓફ ઇક્વિટી શેર હોલ્ડર, નંબર ઓફ ઇક્વિટી શેર્સ યુઝ થશે. અને આ 3 જે છે કોન્ટ્રીબ્યુશન, અર્નિંગ બિફોર ટેક્સ અને ઈબીઆઈટી અને ઈબીટી, શોર્ટ ફોર્મ આની અંદર લખી જ નાખું છું. ઈબીઆઈટી, ઈબીટી અને ઈએટી. તમારું કોન્ટ્રીબ્યુશન, ઈબીઆઈટી અને ઈબીટી, એ 3નો યુઝ છે એ 3 લીવરેજ ગોતવાની અંદર તમારો યુઝ છે એ થશે. આ જે આપણે કામ કરીએ છીએ એ શેના ઉપર કામ કરીએ છીએ? એક્ઝિસ્ટિંગ સેલ્સ ઉપર. હજી આ એક્ઝિસ્ટિંગ સેલ્સ તમારું જે 40,000 યુનિટ છે એમાં 40% ઇન્ક્રીઝ થાય તો એ હવે આની પછી આખું કેલ્ક્યુલેશન બીજી વખત કરવું પડશે. બરાબર? હવે 3 લીવરેજ ફાઇન્ડ આઉટ કરવા માટે આ ટેબલ તમારું પ્રિપેર થઈ ગયું. હવે 3 લીવરેજ છે એ આ ડેટા ઉપરથી તમારે ફાઇન્ડ આઉટ કરવાના આવે. એમાં ફર્સ્ટ લીવરેજ ફાઇનાન્શિયલ લીવરેજ. ફાઇનાન્શિયલ લીવરેજની ફોર્મ્યુલા ઈબીઆઈટી અપોન ઈબીટી. ધ્યાન રાખજો, ઇન્ટુ 100 એકે લીવરેજની અંદર ફોર્મ્યુલામાં મૂકવાનું નથી, ધ્યાન રાખજો ખાસ. ઈબીઆઈટી અપોન ઈબીટી એટલે 4 lakhs ડિવાઈડ બાય 3,64,000 ઇક્વલ ટુ 1.10. એની અંદર એને આપેલું છે 1.09 આપેલું છે, પણ 1.098 એવો આન્સર આવે છે. એટલે 1.098 એટલે 1.09 સુધી જાઓ તો 8 છે એ 5 કરતાં વધારે છે, એટલે તમારે 9 માં 1 એડ કરવો પડે, એટલે અહીંયા 1.10 મેં લખ્યું છે. નાવ સેકન્ડ ઓપરેટિંગ લીવરેજ. Operating leverage is equal to contribution upon EBIT. Contribution તમારું હતું 7,20,000.
સોરી, કોન્ટ્રીબ્યુશનમાં તમારે સેલ્સ માઇનસ વેરિયેબલ કોસ્ટ કરવાની છે. સેલ્સ અહીંયા તમને આપેલું છે 40 × 60 તમે કર્યું એટલે 24 lakhs, અને 24 lakhsમાંથી તમે વેરિયેબલ કોસ્ટ જે છે એ 70% એની અંદરથી ડિડક્ટ કરો એટલે કોન્ટ્રીબ્યુશન તમારું આવે 7,20,000. અને નીચે EBIT તમારું આવે 4 lakhs. એટલે એ તમારો આન્સર થાય 1.8. આ તમારું ઓપરેટિંગ લીવરેજ થઈ ગયું. હવે ઓપરેટિંગ લીવરેજ અને ફાઇનાન્શિયલ લીવરેજ કર્યા પછી થર્ડ કમ્બાઇન્ડ લીવરેજ. કમ્બાઇન્ડ લીવરેજમાં બે ઓપ્શન્સ છે. આઈધર તો એની ફોર્મ્યુલા પણ છે અથવા તમે ફાઇનાન્શિયલ લીવરેજ ઇન્ટુ ઓપરેટિંગ લીવરેજ પણ કરી શકો. એ બંને પણ થાય અને એના ઓરમાં એની ફોર્મ્યુલા પણ આપેલી છે. ફોર્મ્યુલા છે કોન્ટ્રીબ્યુશન અપોન EBT. $7,20,000 divided by 3,64,000. એટલે એ તમારું આવે 1.97. હવે મેં ફોર્મ્યુલા મૂકીને તમને કીધું ને, તમને હમણાં એમ પણ કીધું કે આ બંનેના મલ્ટિપ્લિકેશનથી પણ થાય. કમ્બાઇન્ડ લીવરેજ છે બંનેનું મિક્સ. એટલે તમે ફાઇનાન્શિયલ લીવરેજ ઇન્ટુ ઓપરેટિંગ લીવરેજ કરો એટલે શું થાય? EBIT upon EBT multiplied by contribution upon EBIT થાય. આવી એની ફોર્મ્યુલા થાય. હવે આ ફોર્મ્યુલા તમે જુઓ, EBIT into EBIT કેન્સલ થઈ જાય, EBIT upon EBIT એટલે કોન્ટ્રીબ્યુશન upon EBT એની ફોર્મ્યુલા મેં અહીંયા આગળ મૂકી. ફોર્મ્યુલા મૂકીને કરશો તો પણ વાંધો નથી, મલ્ટિપ્લિકેશન કરીને કરશો તો પણ વાંધો નથી. કદાચ જો 1 માર્કની અંદર ફોર્મ્યુલા ખાલી પૂછેલી હોય તો ફોર્મ્યુલા તમે લર્ન કરી હશે તો તમને યુઝફુલ થશે. એટલા માટે અહીંયા મેં ફોર્મ્યુલા મૂકેલી છે અને એનો તમને આન્સર આવ્યો 1.97. એ આન્સર લઈ લીધા પછી હવે ફોર્થ સ્ટેપ તમારે શું કરવાનું છે? અર્નિંગ પર શેર ફાઇન્ડ આઉટ કરવાનું છે. Earning per share EPS is equal to earning after tax divided by number of equity share. $1,82,000 divided by નંબર ઓફ ઇક્વિટી શેર્સ તમારા આવતા હતા 40,000 એટલે 4.55. એ તમારું અર્નિંગ પર શેર આવે. આ 40,000 નંબર ઓફ ઇક્વિટી શેર્સ કઈ રીતે આવ્યા? ઇક્વિટી શેર કેપિટલ એને આપેલી છે. ઇક્વિટી શેર કેપિટલ ઇઝ ₹4 લાખ ઓફ ₹10 each. એટલે ટોટલ શેર કેપિટલને ફેસ વેલ્યુથી ડિવાઈડ કરી 4 લાખ શેર કેપિટલ તમને આપેલી હતી. અને ફેસ વેલ્યુ છે એ ₹10 તમને આપેલી હતી. એટલે આ ડિવાઈડ બાય આ કર્યું એટલે 40,000 તમને મળ્યા. બરાબર? અર્નિંગ પર શેર પણ ફાઇન્ડ આઉટ થઈ ગયું. હવે તમને જે એક્ઝિસ્ટિંગ લેવલે ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હતું, 3 લીવરેજ અને અર્નિંગ પર શેર, એ 3 ચારે વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ. હવે તમારે શું કરવાનું છે? એક્ઝિસ્ટિંગ સેલ્સ તમારું જે 24 લાખ રૂપીઝ એટલે કે 40,000 યુનિટ્સનું એક્ઝિસ્ટિંગ સેલ્સ હતું ત્યારે આ વસ્તુ તમે ફાઇન્ડ આઉટ કરી. હેડિંગ લખો તો પણ ચાલે, ઉપર હેડિંગ ન લખો તો પણ ચાલે, પણ જ્યારે સેલ્સમાં ઇન્ક્રીઝ થતું હોય ત્યારે ઉપર હેડિંગ ખાસ લખજો કે વેન સેલ્સ ઇઝ ઇન્ક્રીઝ બાય 40%. આઈધર તો પર્સન્ટેજની અંદર આપેલું હોય અથવા યુનિટ્સની અંદર આપેલું હોય કે આટલા યુનિટથી સેલ્સ ઇન્ક્રીઝ થાય ત્યારે શું તમને મળે. તો એ તમારે ખાસ જે છે એ લખવાનું રહેશે. બરાબર?
નીચે સુધી કેલ્ક્યુલેશન જોઈ લો એટલે ચારે ચાર કેલ્ક્યુલેશન મેં જે કરેલા છે. પહેલું તમારું કર્યું તો ફાઇનાન્શિયલ લિવરેજ, સેકન્ડ તમારું કર્યું ઓપરેટિંગ લિવરેજ, થર્ડ તમારું કર્યું કમ્બાઇન લિવરેજ અને ફોર્થ તમારું કર્યું અર્નિંગ પર શેર. આ ચારે ચાર વસ્તુ તમને ફાઇન્ડ આઉટ થઈ ગઈ. હવે શું કરવાનું છે, જો સેલ્સની અંદર 40% ઇન્ક્રીઝ થાય તો એની શું ઇફેક્ટ લિવરેજ ઉપર અને અર્નિંગ પર શેર ઉપર આવે એ એણે માગેલું છે. 3 લિવરેજ માગ્યા હતા, ચોથું અર્નિંગ પર શેર માગ્યું હતું. એ 4 વસ્તુ ફાઇન્ડ આઉટ થઈ ગઈ. હવે પાંચમું અને છઠ્ઠું, ફિફ્થ અને સિક્સ, એણે શું કીધું છે, જો સેલ્સની અંદર 40% ઇન્ક્રીઝ થાય તો એની શું ઇફેક્ટ આની ઉપર આવે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એ નેક્સ્ટ પાર્ટની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. જૂના ફિગરનો જ યુઝ થશે, માત્ર સેલ્સ છે એ વેરિયેબલ થશે. અને હજી એક વસ્તુ તમને કહી દઉં, જ્યારે સેલ્સ ઇન્ક્રીઝ થાય ત્યારે પ્રપોર્શનેટ એમાઉન્ટથી વેરિયેબલ કોસ્ટ એની ઇન્ક્રીઝ થાય. કારણ કે વેરિયેબલ કોસ્ટ હંમેશા સેલ્સ ઉપર ડિપેન્ડ હોય, ફિક્સ કોસ્ટ સેલ્સ ઉપર મેજોરિટી કેસીસમાં ડિપેન્ડ ન હોય. ક્લિયર આટલું? ચાલો.